मक समय न पुण्य पण तुझ द्वार आवी चढ़ो सुतीत श्रीमदराज चंद्र तणी कृपा नजरे पड़ो त्या संत श्री लघुराज स्वामी प्रेमतः सामे मया मुझ दृष्टि रोग मटाड़वा जाते परिश्रम गयो। परमात्मा श्रीमद्राजचंद्र भगवान वचनार पंचायत છે પથગામ 213 मुंबई फागण सुद चौथ शनि 1947 पुराण पुरुष ने नमो नमः। आ लोक त्रिविध तापथी आकुळ व्याकुळ छे। झांझवाना पाणीने लेवा दौड़ी तृषा छिपाववा ઈચ્છે છે એવો દીન છે। અજ્ઞાનને લીધે સ્વરૂપનું વિસ્મરણ થઈ જવાથી ભયંકર પરિભ્રમણ તેને પ્રાપ્ત થયું છે। સમયે સમયે અતુલ ખેદ, જ્વરાદિક રોગ, મરણાદિક ભય, વિયોગાદિક દુઃખને તે અનુભવે છે। એવી અશરણતાવાળા જગતને એક સત્પુરુષ જ શરણ છે। સત્પુરુષની વાણી વિના કોઈ એ તાપ અને તૃષા છેદી શકે નહીં એમ નિશ્ચય છે। માટે ફરી ફરી તે સત્પુરુષના ચરણનું અમે ધ્યાન કરીએ છીએ। સંસાર કેવળ અશાતામય છે। કોઈ પણ પ્રાણીને અલ્પણ શાતા છે તે પણ સત્પુરુષનો જ અનુગ્રહ છે। કોઈ પણ પ્રકારના પુણ્ય વિના શાતાની પ્રાપ્તિ નથી અને પુણ્ય પણ સત્પુરુષના ઉપદેશ વિના કોઈએ જાણ્યું નથી। ઘણે કાળે ઉપદેશેલું તે પુણ્ય રૂઢિને આધીન થઈ પ્રવર્તે છે। તેથી જાણે તે ગ્રંથ આદિકથી પ્રાપ્ત થયેલું લાગે છે, પણ એનું મૂળ એક સત્પુરુષ જ છે। માટે અમે એમ જ જાણીએ છીએ કે એક અંશ શાતાથી કરીને પૂર્ણ કામતા સુધીની સર્વ સમાધિ તેનું સત્પુરુષ જ કારણ છે। આટલી બધી સમજતા છતાં જેને કંઈ પણ સ્પૃહા નથી, ઉન્મત્તતા નથી, પોતાપણું નથી, ગર્વ નથી, ગારવ નથી, એવા આશ્ચર્યની પ્રતિમારૂપ સત્પુરુષને અમે ફરી ફરી નામ રૂપે સ્મરીએ છીએ। ત્રિલોકના નાથ વશ થયા છે જેને, એવા છતાં પણ એવી કોઈ અટપટી દશાથી વર્તે છે કે જેનું સામાન્ય મનુષ્યને ઓળખાણ થવું દુર્લભ છે। એવા સત્પુરુષને અમે ફરી ફરી સ્તવીએ છીએ। એક સમય પણ કેવળ અસંગપણાથી રહેવું એ ત્રિલોકને વશ કરવા કરતાં પણ વિકટ કાર્ય છે। તેવા અસંગપણાથી ત્રિકાળ જે રહ્યા છે એવા સત્પુરુષના અંતઃકરણ તે જોઈ અમે પરમ આશ્ચર્ય પામી નમીએ છીએ। હે પરમાત્મા, અમે તો એમ જ માનીએ છીએ કે આ કાળમાં પણ જીવનો મોક્ષ હોય। તેમ છતાં જૈન ગ્રંથોમાં ક્વચિત પ્રતિપાદન થયું છે તે પ્રમાણે આ કાળે મોક્ષ ન હોય તો આ ક્ષેત્રે પ્રતિપાદન તું રાખ અને અમને મોક્ષ આપવા કરતા સત્પુરુષના ચરણનું ધ્યાન કરીએ અને તેની સમીપ જ રહીએ એવો યોગ આપ। પછી તો લોગો છે પણ થોડુંક મોચી જાય। પુરાણ પુરુષને નમો નમઃ એટલે ભગવાનને શા માટે આપણે લાભ છે માટે નમે તે ગમે નમે તે પામે હૃદ વિરદ ઊંચી ગઈ नरमाई के पान पत्थर ठोकर खात है कड़ाई के तान। तो गुरु ने पासे જોઈતું હોય તો નમવું પડે, અકરે તો વિદ્યાના પ્રાપ્ત થાય, વિનાથી વિદ્યા સિદ્ધિ પ્રાપ્ત થાય છે। પુરાણ પુત્રે નમો નમઃ
અને પાછો આપણે લાભ છે. ભગવાનને ભજવાથી ભગવાનને લાભ નથી ને ગેરલાભ નથી. આપણે લાભ છે. સપૂત ભક્તિ ઈચ્છતા નથી, પણ મોક્ષને ભક્તિ કર્યા વગર છૂટકો નથી. તારે ઘર ધોય તો ભક્તિ કર. એને ભગવાન નથી બનવું, એ તો ભગવાન થઈ ચૂક્યા છે. તું નહીં ભક્તિ તો ભગવાન જ છે. એને ભક્તિ કરાવીશ નહીં કરું તને નુકસાન શું? માત્ર પગાર લેવો છે. નિશાબો નહીં જોતો, તું નહીં જોતો. આ જીવ આડો છે. જાણે એમના માટે મને ભક્તિ કરાવે છે. પુરાણ પૂતને નમો નમો લાભ કોને છે? આપણને. આપણે લાભ થતો હોય તો નમીએ, આરોટીએ. લાલો લાભ વગર લોટે નહીં. વાણિયાનો છોકરો ઘી લઈને જતો હતો તપેલીમાં, રસ્તામાં સોના દોરો પડેલો ધૂળમાં, નીચો લઈને નમે તો લોક જાણકાર જડ્યું, પડતું જ મૂક્યું. ઘી સાથે રડવા માંડ્યું. મારું ઘી ઢોળી ગયું. મારા બાપા મરવડ છે તે પેલી ધૂળ ભેગી કરી મારા બાપાને બતાવીશ તો ઘી ઢોળી ગયું. રડતો રડતો ધૂળ ભેગો દોરો મૂકી દીધો. કોક જરી કરતો છોકરો તો આરોટે. મારો લાલો લાભ વગર લોટે. એમ આપણને ભગવાનને નમવાથી આપણે લાભ છે એને નહીં, એ નુકસાન નથી. પુરાણ પૂતને નમો નમઃ નમવાનું છે આપણા હિતને માટે. અને કેટલું મળે? અનાદિકાળથી આ પામર જીવ રખડતો જતો દુઃખી થયેલો પરમાત્મા બને. ભગવાન ઓછું આપે છે, એના જેવો બનાવે છે. શું કા નાનંગે? આ લોકો ત્રિગતાપથી આકુળ વ્યાકુળ છે. આ લોક ખોલો. આ લોકના કોઈ છેડે પણ સુખ નથી. આ ખોલો ત્રિલોક 84 ક્યારે ગતિ ત્રિવિધતા આદિ વ્યાધિ ઉપાધિ કોને નથી. અત્યારે ઘણી વાર બેઠા છતાં ઉપાધિ પાર વગરની. અહીંથી તો ફરણું કામ છે, ફરણું કામ છે, અને બેઠા છે દુઃખ તો પાસ શરીર તો બધા દરેક ને. કોઈને સ્થળે ખતમ કરો ઉધરસ, કોઈને ક્યાં છે ને કોઈને કઈ નું કઈ દુઃખ હોય. એવું કોઈ પ્રાણી નથી કે દુઃખ ન હોય. ચારે બાજુથી આદિ વ્યાધિ ઉપાધિ જન્મ ધરા અને મરણ આખો લોક આ પ્રમાણે દુઃખમાં પડી રહ્યો છે. નારકીના જીવો દુઃખી છે, એના ઘરમાં તો દુઃખી છે, અંદર રડીને દુઃખી થાય છે, ઉપર પરમાધા ઉપર મારે છે, સારા ગલડો છે. દુઃખ તો જોઈએ છે. કેવું દુઃખ છે? એ બધા મારે મૂક્યા છે. ઉંદર પર બિલાડ, બિલાડ પર કૂતરો, કૂતરાને પાછો વરું. કોઈ સુખી છે? તિર્યક પાર્વતનું દેખીએ છે. મોઢું થાય કોણ દવાખાને લઈ જાય? મોઢું થાય કોણ પૂળો નાખે? કોને પાણી પાય? આપણે તો કઈ ઠીક છે. મોદાય તો આપણે કઈ સિવાય કરે, શાતાય પૂછે. એ દરેક પ્રાણી દુઃખી, માણસ દુઃખી છે. કેટલી કઈ સારી રીતે બહારથી સુખ દેખાય, અંદર દુઃખ પાર નહીં. કહેવાય ને સેવાય નહીં. આખો લોક દુઃખ ભરેલો છે. એક છેડો પણ એવો ને દુઃખ ન હોય. કદી થોડુંક સુખ હોય એની પાસે દુઃખ નો પાર નહીં. શાતા થોડી
અશાતા ગણેરી એવો છે આ સંસાર. અશાતા થોડી અને એની પાછળ અશાતાનો પાર નહીં. જરીક સ્વાદ આવે દુઃખનો પાર નહીં. દૂધ પાક ખાવું, દૂધ લાવવું પડે, અને દવા તો ઠીક છે પણ ઘરને ખાતે મહિના રોજી જતી રહે. ખોળ લાવવી પડે અને આખી વેળા કડિયામાં હાથ ઘસ કરવો પડે. તમે તો ત્યારે ખાવા બેસીએ તો જીવ પર દરેક સ્વાદ ને પછી ઉતરે ખરા. એક જરાક સ્વાદ માટે કેટલું પ્રયત્ન કરે. શાતા થોડી અશાતા ગણેરી એવો છે આ સંસાર. સતત લટકી રહ્યો છે. કેમ? જરીક પરી સત્તાની પાછળ દુઃખને ગણતો જ નથી. મદલાળ એક માણસ ઘોડે ચડી જતો હતો. ઘોડનું શિક્ષિત હતો એટલે ઉભો રાખવાનો હોય ત્યાં જતો રહે, કબજે ના રહે. એને કાંઈ ઘોડો મને કઈ લઈ જશે. બળતર જતો હતો, મૂડી પકડી ઘોડો જતો રહ્યો. એનો કાં ગિરાજ, પણ ગિરાજ છે નહીં. નીચે જો તો શિયાળું પેલું. હવે કેવું ઉતરવું? બાજુ જોઈ તો કૂવો પડે. કેવું પડવું? ઉપર ચડવું, ઉપર મધમાખ ભમર્યું. 2-3 માખો કઈ મરી જઈએ. એ માખો ઉપર આ તો મૂડી થઈ લપડેલો જેમ ફાંસી લટકાવ્યો. ક્યો જાય? હવે નીચે વાટ છે, કૂવો છે, કૂવા પર સાપ છે. મોડું ફાડી દઉં બસ. ઉપર ચડું તારે ભમર્યું મધ છે. એ ભમર્યા મધને શત્રુબાજ પંખી ચોંતો મારે. જે ટીપું પડે કઈ મજા પડી. જરા તને શી મજા પડી? ફોંસે લટકાઈને લટકો છું, પગથી કોઈ જગા નથી. મધમાં કેવો ઝટકા ભરે છે અને ચારે બાજુ મોતનો પહેરો છે. ખરી મજા પડી. ત્યાં થઈને દેવ વિમાન લઈને જતો હતો. એને દયા આવી ગઈ. એની પાસે લઈને બેસી જા. તારે ચારે બાજુ મોતનો પહેરો છે. ઉગર હોતે બેસા પણ બરો આથી પડ્યા છે. મધલાળ આ જગતનું સુખ ને મધલાળ છે. સુખ નથી દેખાય. જરીક સુખ એની પાસે સુખનો પાર નહીં. પશ્ચાત દુઃખતે સુખ નહીં. જીસ સુખ અંદર દુઃખ વસે, સો સુખ બી દુઃખરૂપ. સુખિત કહેવાય. દુનિયામાં કોઈ જગ્યાએ કિંચિત માત્ર સુખ નથી. દુઃખ દરિયો જો જાય તો દુઃખ. આ લોક ત્રિતાપથી આદિ વ્યાધિ ઉપાધિ, જન્મ ધરાના મરણ. કોને જન્મ કેવું દુઃખ પડે તો ભૂલી ગયા, રડે. લોક હશે છોકરો જન્મ્યો પણ જન્મના તો રડે છે બિચારો. અને એના કરતા માનવ ઘણું વધારે દુઃખ. એક તરુણ કુમારને શરીરે રોમે રોમે ગરમ સોયા ગોતે. એના કરતા વધારે દુઃખ એને ગર્ભામાં મોટલે બધી મોટ હોય અને ગંદવાળા રહેવાનું. ક્યારે છૂટકો થાય? અને ગરીબો ત્યાં દુઃખનો પાર નહીં. કીડી કરે, મમકોડી કરે, ભમરી કરે, રડે. કઈ છે કે મને બોલે ભાષાને શું બોલે? રડતા મારું મારે ક્યાં રડે? પણ દુઃખ શું
શેરીમાં જાય તો છોકરો મારે, નિશાળ જાય તો માસ્તર મારે, ઘેર આવીને કે માસ્તરે માર્યો, બાપ ઉપરથી મારે તો એ વખતે માસ્તરે માર્યો. ટીચા તો મોટો થાય, ઉત્તરના દડાની માફક બસ જવાની આવે, પછી કમાવું પડે. અમારે મારા બે નહીં, અમારે મારા બે ચાર તો થયા ને, ત્યારે મા બાપ ને ક્યાં પધરા પર મૂકવાનો હોય કે ના હોય? ફોઈને તો બેન ને તો કોક ના આવે, રોજ હાથ આટલી રસોઈ કરવી જ પડે. અમને મારા બે ના ચાલે. હવે જવાબદારી ઉઠાવવાની, પૈસા ના હોય તો રડવું પડે. નોકરી હોદે, નોકરી મળે તો છોકરી ના મળે, છોકરી નોકરી ના મળે. એમ કરતા કરતા કદાચ નોકરી મળી ગઈ સારી જગ્યાએ, તો પાછો ઉછાતરો જને જો બંને થાકરી એ ઉપર વિવેક એટલા માન જો હુઆ અંદર કરે ને માતાર બોલવાનું નહીં. હું મહિને 8,000 રૂપિયા લાવું છું. 8,000 તો ખરા ને, કઈ પેડમાં જયારે 8,000 કોઈને વારસા મળ્યા? 8,000 મહિને લાવે. તો જનમન કઈ બેસી રહેજે, મારી બોલ કઈ કહેવાનું નહીં. 8,000 લાવું છું. ધના જોબન ને ઠાકરી એ ઉપર વિવેક એટલા વાના જો હુઓ અનંત કરે. નોકરીનો વાંધો નહીં, જુવાનીનો વાંધો નહીં, પણ જો અવિવેક આવતો ગઈ એમ કરતા કરતા જુવાની આવે ત્યારે અક્કલ નહીં. પણ જુવાની કાયમ નહીં રહેવાની. જુવાનીનો રથ કે છે જુવાની, પણ પાછળ જરા બેઠી છે. જુવાની તો જરાય જરા તો ગડપાન સીધા શ્યામ કરા ચોલી પડી દાડી દાતા તાણો દાટે વળ્યો. કાળી કેશ પટ્ટી વિશે તે તતા છબાઈ ગઈ. શું ગવો સંભળવું ને દેખું તે મોડી મળ્યું. તેમ નથ આવલી તે ખરી કે ખવાઈ ગઈ. અરે રાજતંત્ર એમાં યુવાની હરાઈ પણ મનથી ન તોય રોડ મમતા મરાઈ ગઈ. ગડપણમાં તે ગડપણે કાયમ રહેતો વાંધો નહીં, ગડપણે જવાનું નહીં તો ખાતે પડે ખાત જાત રે જાત, પણ તે રહેવાનું નહીં. એની પાછળ મોત એને પૂછ ક્યાંય સુખ દેખાતું નથી. સુખ ક્યાં છે? ભગવાનના ભજનમાં, એના શરણમાં. જગતના પદાર્થોની આશા મૂકી દો. પારકિયાસ સદા વિરાજ. જોજવાના પાણીને લેવા દોડી. જોજવાના પાણી તરફ છીપે. ઉનાળો નાળો હોય, બપોરે તપ્યું હોય, રેતી તબદર પાણી દેખાય. હરણ દોડે પાણી આગળ દેખાય, પાણી ના હોય. બાજુ પોતે રેગ આ બાજુ દોડીને થાકી જાય પણ પાણી મળે નહીં. એમ સંસારમાં ક્યાંય સુખ નથી. સુખ લાગે છે ભ્રમણા છે, ટીચર મરી જાય. સંસારીનો સુખ એવું જોજવાના નીર જેવું. જોજવાના નીરથી જેમ તરસ છીપે નહીં, એમ સંસારી સુખથી સુખી થવાય જ નહીં. નાશવંત છે, આત્મા શાશ્વત છે. એને બેને મેળ તે બને પણ ભાન નથી. આમાં એ તેનો વિષવ સુખ છે. વિશ્વ સુખ નથી, સુખનો આભાસ છે. જોજવાના તરત નહીં છીપે, સ્વપ્નના પાણીથી તરત નહીં છીપે. એક માણસ ઊંઘી ગયો, સપનું આવ્યું,
તરસ લાગી સ્વપ્નમાં. એ સ્વપ્નમાં પાણીયારે ગયો. સ્વપ્નમાં એક લોટો પાણી પીધું. સ્વપ્નમાં તરસ ના ઘડો પી ગયો. ઘોડો પણ પી ગયો. ઘરની ટોંકીનું પાણી પી ગયો. તરસ ના બાગોળે ગયો તો ટોંકીનું પી ગયો પણ તરસ ના છીપી જાગી ગયો અને પાણીયારે જઈને પ્યારો પાણી છીપી. એ પ્યારો પાણી સાચું પાણી હતું. પેલું શોધવાનું. સંસારીનો સુખ એવું શોધવાના વીર જેવું. સંસારનું સુખ કાચું પણ એ રંડા પાછું કાયમનું નહીં. તો એવું સુખ મેળવીએ કાયમનું. પછી રંડા પાવે જ નહીં. પણ તો પ્રીતમ પ્યારો અખંડ સૌભાગ્ય મારો. આ સંસારી સુખથી કોઈ સુખી થયો નથી. સપનાના પણ છીપે નહીં. એ સપના લાડુથી પણ ભૂખ ભાગે નહીં. બ્રાહ્મણને લાડવા બહુ ગમે. એ લાડ નામ શું પણ મોદક આનંદ આપે. એને તો લાડુ લાડુ દર્શના સુઈ ગયો. સપનામાં તો આખો ઓડો લાડુ ભરેલો. આટલા બધા લાડુ શું કરવાના? હું મારા ઘરવાળી કેટલા ખાઈએ? પણ એમ કરીએ કાલે નાચ જમાડીએ. રાતે તાળું મારી દીધું ઓડીને. પછી બહેન કે છે આજે આપણે નાચ જમાડીએ. પણ આપણે તો છે શું તૈયાર થયું જોઈએ. ગોળને મોકલ્યા કે તેરું નોતું હાથે બધે જમવાનું. બધા તો તમારા કળશા લઈ જમે રાખી તમે ફેરીને આગા. સર કઈ બખડિયા ખકડતા નથી. ચૂલ્યો દેખાતી નથી. પેલો આવ્યો મેં કહ્યું કે બેચા જ રોશે તૈયાર છે. બધા બેચ ઓડો ઉભા છે કે લાડુ ના સર રાતે તને ક્યાં કે કઈ મોતું નહીં. પછી હુઈ જાઉં દેખા છે ટ્રાફિક. સપનાના લાડુથી ભૂખ ભાગે નહીં. સપનાના પણ ચિત્ર છીપે નહીં. એમાં સંસારના કોઈ પણ પદાર્થથી કોઈ સુખી થાય જ નહીં. સુખી થાય છે ભ્રમણા છે. દુઃખને સુખ માની બેઠો છે. મીઠી ખાદ ગુજારી પીછે પીછે દુઃખ થાય છતાં તે કદે મીઠું લાગે ને ભૂલ્યા કરીએ. કામ ભોગ પ્યારા લગે પર કિંપાક સમાન. મીઠી ખાસ ખુદા તો દુઃખી ખાણ. સુખ છે કે દુઃખ? દુઃખ છે. દુઃખને સુખ માની બેઠો છે. એમ સંસારમાં સુખ નથી છતાં ભ્રાંતિથી સુખ માની બેઠો છે. વિષયમાં સુખ નથી. વિષયમાં તો પોતે દુઃખી થાય છે પણ ભ્રમણાથી સુખ માની બેઠો છે. દારૂડિયો સુખી છે. લથડિયો ખાય છે. પડી જાય છે. છોકરો કાંકરા નો ખે છે. ધૂળ નો ખે છે. ગટરમાં રોટે છે. આમ ગાયકવાડ છે. ભ્રમણાથી સુખ માની બેઠો છે. એમ આપણે ભ્રમણાથી સંસારી સુખને સુખ માની બેઠા છે. ક્યાંથી હોય? સુખ તો આત્મા પોતામાં છે. આ જગતમાં કોઈ છેડે કિંચિત માત્ર સુખ નથી. જ્ઞાનીએ કહ્યું. એમાં રૂપોની વાત છે. જોંધવાના પણ દોડી તૃષા છીપાવવા ઈચ્છે છે. દીન થઈને કોબો કાળો લાચાર થઈ ગયો. આ જગતના પદાર્થો
સુખ આપે નહીં એની માંગે કે પૈસા આપો પોતીલા તારા પૈસા આપો આવો લાચાર થઈ ગયો છે બંગલો આપો અને આ ધોધવાના પૈસા ના છીપે કોની છીપી ચક્રવર્તી રાજ હતું તે ના છીપી મૂક્યું તાર છીપી જગતનો કોઈ પણ પદાર્થ સુખ આપી શકે જ નહીં સુખ એટલે આત્મા પરમ સુખ લાગે તો શું કારણ પોતે સુખ છે તે બીજા સુખ દેખાય છે ટૂંકમાં અપાક છે કૂતરવાડ બોલાવે ચાવે દાંતું છોલાય કૂતરું શું જાણે હાડકામાંથી સ્વાદ આવે છે હાડકામાં નહીં એનું દાંતું છોલાય છે કોઈ પણ પદાર્થમાં સુખ હોય તો જ્ઞાન કા મૂકી દે ને આપણે કોણ શાંતિનાથ ચક્રવર્તી ચક્રવર્તી એટલે ચોપડ્યું રાજ સર્વભૌમ સત્તા એને કોઈ રોકી શકે નહીં એની આગળ દેવો એના સાનિધ્યમાં અવધિ જ્ઞાન અને વૈક્રલબ્ધિ પણ તે ચક્રવર્તી મૂકીને ચાલ્યા ગયા ભૂલ થઈ મારી આટલા દાડા હું રહ્યો જોયો તો વહેલો નીકળી જા એમ આ દુનિયામાં તમે ગમે તેવું કરો પણ સુખ થાય જ નહીં અંધારાનો કોઈ પણ પ્રકાર અધારું હોય નહીં આપણા મનમાં શું આપણે સુધારીને રહીએ આગળ છાપું સારું નથી ને સિમેન્ટ લેતું નાખી હવે એથી સુધારીએ કે ચારે બાજુ મોડ કરીએ એથી સુધારી દરવાજો કરીએ દરવાજ મૂકીએ દરવાજે ફેસિલિટી કરીએ તો સુખી સંસારમાં સુખ ને સુખ થાય છે રીતે વડાપ્રધાન અમદાવાદના કેડરની મુલાકાતે ગયા પછી પૂછ્યું ફરિયાદ છે તે કેદી કે છે ફરિયાદ છે અત્યારે તળિયું હારું નહીં ને રદ કહેવાનું થાય બીજા પૂછાને કઈ ફરિયાદ છે કે હા આ 2 રોટલા મળે છે ને ફરજ બજારમાં 2.5 રોટલા મળે ત્રીજા પૂછ્યું ફરિયાદ છે કોઈ આ જાદુ દૂર થઈ નથી કોઈ ચોથા પૂછ્યું કપડો જરા ખાડા આપે પાંચમાં પૂછ્યું તારી શી ફરિયાદ છે મારી ફરિયાદ એ મને છૂટો કરો સુધારવી જેનું મારે રહેવું નથી આપણે જેને સુધારે રહેવા ફરીએ છીએ સંસાર સુધરે જ નહીં એકાંત દુખીએ ધરી એવલો એ ચારે બાજુ બળતો છે એ તો શાંતિ રસ્તો જતા રહે ડબલ સંપ્રદાય હતી તીર્થંકર હતા અને વાર ચક્રવર્તી હતા આપણને સંસારમાં સુખ લાગે છે ભ્રાંતિ છે દિગંબર સાધુ એની પાસે શું છે કોઠીએ ઝાડ છે બેંકો બેલેન્સ છે નોકરો છે બંગલા છે બાથરૂમ છે જાગરણ છે નળ છે પંખા છે પણ એ સુખી છે સિકંદર લડાઈ કરતો કરતો દેશો જીતો જીતો આવ્યો જંગલમાં એક દિગંબર સાધુ બેઠો એનો કામ કોઈ બિચારો ભિખારી જરૂરી નથી માગો મોટો રાજા છું ખસાજી તું હારો ભીખા જઈને આવ્યો મારે કઈ જોઈતું નથી બેસવાની ધરતી છે મારે
પવન આવે છે, સૂર્ય તડકો આપી રહ્યો છે, મારે શું નથી? પેલો સિકંદર એ દુખી છે અને દિગંબર દુખી નથી. પેલા માનો શું કામ બેંકમાં બેલેન્સ નથી, નોકર નથી, રૂબરૂ નથી, દુખી છે. કોણ દુખી? જેને પર વસ્તુની ઈચ્છા છે તે દુખી, કઈ જોઈતું નથી. દિગંબર સાધુ ને ચરણે સિકંદર શાહ નામે છે. નાગો ભાષાથી આવો. શું કેવું છે? પર વસ્તુમાં સુખની માયા તે ભયંકર છે, પર વસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મૂંઝવી. જોજવાના પાણીને લેવા દોડી તૃષા છીપાવાય છે તેઓ દિન છે. અજ્ઞાન ને લીધે અજ્ઞાન બંધ નથી, સ્વર્ગ ભૂલી ગયો. શરીરને પોતાનું સ્વરૂપ માન્યું, પોતે છે જ નહીં. સ્વરૂપ વિસ્ફળ જવાથી ભયંકર પરિબળ પોતે છે ક્યાં જડે? પોતે છે રીતે શોધે છે કસ્તુરી મૃગ, એની વૃત્તિમાં સુગંધી. જો જાય તો સુગંધી આવે, એને ખબર નથી કે પોતાની પાસે છે. ઝાડ પાડ ખાડા ટેકરા જો જાય તો સુગંધી આવે, પણ એનામાંથી બહાર નથી. એ જીવ બ્રહ્મામાં તને હિત કહું છું, અંતરમાં સુખ છે, બહાર શોધવાથી નહીં મળે. બહાર શોધે છે પોતાની પાસે, બહાર કીધું સુખ એ આત્મા, આત્મા એટલે સુખ. સુખ કેમ પામતો નથી? પોતે સુખી, સુખનો માર્ગ બહાર નથી, બહાર શોધે છે, અંતરમાં શોધે. અજ્ઞાન ને લીધે સુખી થવાથી ભયંકર પરિભ્રમણ, ભયંકર કેટલો આજનો અનાદિકાળથી રખડ્યો, અને પરિભ્રમણ એટલે જેમ તેમ રખડ્યો. શું કેટલું રખડ્યો? નિબોધથી દીકરીને એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પંચેન્દ્રિય, નરક, વિજ્ઞાન, મનુષ્ય, દેવગતિ, લક્ષોરા છે રખડે કરી કર્યો. આજનો એનો આગલો છેડો નહીં. કેમ? પોતાનું ઘર જડતું નથી. જો જાય તો અબેચારી इसके में સમય અતુલ ખેદ, એવો અતુલ પામકનો ખેદ. શરીર હોય તો શરીર ચિંતા, મોદો થઈશ, મરી જઈશ, દુઃખી થઈશ, રોગ થશે. એક સમ એવો ધંધો દુઃખ ન હોય, અતુલ ખેદ. પૈસા હોય તો દુઃખ, પાક ભરવાની તો જતા ના રહે, ના હોય તો દુઃખ મેળવવાના. બૈરી હોય તો દુઃખ, ના હોય તો દુઃખ. બૈરી હોય ત્યારે પાંચ છોકરા જોઈએ, પૈસા જોઈએ, બંગલા જોઈએ, અને પાછો કકરાટ થતો હોય તો હવા છો, ના હોય તો અહીં એકલો થયો તો બે હવે તો સારું. રોટલો કરી ખવડાવે અને ખેતરથી ઉતારે, ગરમ પાણી નવડાવે મને. એટલે બૈરી હોય તો સારું, પણ બૈરી હોય તો એને નાનું બેનું ભેગું પાછું પૂરું કરવાનું. કોઈ સુખી નથી. બૈરી વાળો સુખી નથી, બૈરી વગરનો સુખી નથી. કુંવારા કોળે મરે, પરેડા પસ્તાય. કુંવારા મનમાં પણ હોય તો સારું, થોડો પણ કસરું આ કેવું ને આ પકડી દુઃખનો પાર નથી. ઘૂમડા પછી છોકરા થયા ક્યાં થોડો તો દુખાવાય. ઘૂમડા ઉભા થયા કઈ જાત
સુખ તો આત્મામાં છે, બહાર છે જ નહીં. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. વધવા પડો સંસારનો હૃદય. આ રીતનું જે નર દેહ પરમાત્મા સ્વરૂપ પ્રાપ્ત કરાવે એવો મનોપેવ તમે શોમાં વાપર્યો? વિષયોમાં રંગ દોડ્યો. જે મનોભાવથી પરમાત્મા થવા, રામ થવા, મહાવીર થવા, એ તમે શો રંગ દોડ્યો? વધવા પણો સંસારનો. સમય સંતુલ ખેદ સ્વરાધિક રોગ. કોઈ પણ વ્યક્તિ એવી રીતે રોગ ના હોય. અત્યારે શ્વન છે, અબી પડેલું છે, એ જરીક માથા બધા એટલે હળકમ થઈ ગયું. જરીક વધારે ખવાય એટલે બાપુ નહીં રહેવા, ખાવાનું ઓછું મળશે નહીં રહેવા. કોણ સુખી છે? શરીર સુખી કોઈ નથી. પૈસે કેટલાક સુખી છે, પણ એને હાથની ચિંતા ઓછી નથી. હોય તેને ખબર પડે કે કામ કરીને લફડા હાથવું પડે. નથી ને કશું નહીં, બા ઉઠે બગલમાં હાથ પડે. અને છતાં એ લક્ષ્મી તેને સુખ આપે જ એવું નક્કી નથી. પણ એટલું જોડે કેવું, લક્ષ્મી તેને પ્રાપ્ત થઈ છે, એના પુણ્યથી થઈ છે. એની અદેખી ન કરો. જેને લક્ષ્મી કે બંગલા છે એની પોતાની કમાણી છે. લક્ષ્મી પુણ્યની રાશિ છે, પણ એનો તો દુરુપયોગ કર્યો તો તમને નરકે જાય. મળશે સારી વાત છે, એનો સદુપયોગ કરજો. લક્ષ્મી તમને લઈ જશે નરકે. પૈસાનો સદુપયોગ કરો તો તમે પણ બહુ સુખી થશો. અંધારું પીવે, બેસરો સેવે, લોકોને ઝઘડા પૈસા મેળવી નાખે. લક્ષ્મી નો દોષ નથી, અને તમે શેમાં વાપરો છો તે દોષ. એટલે પૈસા હોય તો સુખી થવાય એવું એકાંતે નથી. કેટલા પૈસા બહુ હોય તો હૃદય દુઃખી થાય. એમાં જરા ઓછા થાય ને તો થઈ જાય, જતા રહ્યો. હા, કરોડમાંથી કદાચ લાખ જતા રહે, શું થતું? કેટલા બાકી રહ્યા કરોડમાં લાખ જતો? 9 લાખ. 9 લાખ નો અવાજ ના આવ્યો, 8 લાખ નું દુખાયું. આ કતરામ છે શું? હું મોટો, તારી બહુ પાછળ કચરો વધારે, એની પાસે પાછળ કચરો ઓછો. જ્ઞાન એ તો કચરો જ કયો. સકર જગત એઠવત. આખી દુનિયા એઠવાડો છે. એઠવાડું શું માધ્યમ? પણ આપણને મળ્યું છે સદુપયોગ કરો. નહીં તો ભણેલી લક્ષ્મી આપણને અધોગતિ આપીને દુઃખી કરશે. પૈસા છે કેમ દારૂ ના પીવું? કઈ લેવા દેવાના? પૈસા છે ને બ્રો, મોત કેમ ના કરું? લક્ષ્મી મોજ માટે નથી. લક્ષ્મી પણ સારા માર્ગે વાપરો. ચોરાજી કરો, મરડાજી તો પાય હોય બહુ મોટો મરડનો. જીંગ એક જ મોત આવે, પણ ઘડીએ ઘડીએ બીવડાવે. મોત આવે, મરી જતા. બે વખત આવવાનું છે તો મરી જઈ, મરી જઈ, મરી જઈ. કેમ ભાઈ? આ શરીર તમે ન હોય અને નાશવંત છે, એટલે સાર્થક કરા વગર થાય. રડવાવાળો જ આવે. નાશવંત વસ્તુને શાશ્વત રીતે કરવાના. જગતના સર્વ પદાર્થો નાશવંત છે. ઘર પડી જવાનું,
શરીર મરી જવાનું, જીવ વપરાઈ જવાનું, પૈસા જતા રહેવાના, સગા ભરી જવાના, કે બધા પદાર્થો નાશવંત છે. એને ત્યાં સંઘર્ષો સુખી થવાના. વૈરાગ્યમેવા ભયમ, વૈરાગ્ય તો ભય, નહીં તો ભયનો પાર નથી. આ ભયવાળી ચીજો પકડી છે, પૈસા જાય જ, શરીર મરવાનું જ. કોનું શરીર કાયમ રહ્યું? પૈસા કોના રહ્યા? સગાની ઠા સાતમના શેરીએ શેરીએ છેરે પીક માંગતો. અંગ્રેજનો રાજ એની પહેલા આનું રાજ જ સારું. અત્યારે કોઈ જોણ છે કોણ શું એ સ્થિતિ કામ રહે નહીં. અને કામ રહે નહીં શું? સાચું સુખ આપવાનું છે. મરણાદી તો ભય, મરી જઈ પણ ભય વાળી વસ્તુ શા માટે પકડી? ગુરુ ચેલો રસ્તે જતા હતા. ગોરખ અને મત્સ્યેન્દ્ર ગુરુ અને ગોરખ તેનો ચેલો. પણ ગુરુ કરતા ચડી ગયો. પેલા નાટક આવતું હતું, ચેત મત્સ્યેન્દ્ર ગોરખ આયા. ગુરુ કરતા ચેલો ચડી ગયો. રસ્તે જતા હતા, ત્યાં ભયંકર જંગલ આવી લૂંટી લે છે એવું લાગ્યું. તે ગુરુ પૂછે ચેલાને, હવે ચેલા કુછ ભાઈ હે? ચેલો કે આપણે શું ભાઈ ગુરુજી, આપણે શું સાહેબ લેવાનું? વળી આગળ પૂછે, હવે ચેલા કુછ ભાઈ હે? ગુરુજી આપણે શું લેવાનું છે? આગળ ગયા, ગુરુજી ઠલ્લે જવું તું લોટો લઈને ગયા. જોડી પેલા ચેલા આપી, જોયું નાની આવડી લગડી હો નાની જરી લઈને કોપમાં ફેંકી દીધી ચેલાએ. ગુરુજી આ હાથ પગ ધોઈ થેલી ભરવી, પણ ખબર નહીં કે બદલ હરકું થયું. ભયંકર જંગલ આવે તો બીક લાગી. પૂછે છે, અમે જેલા કુછ ભાઈ હાય? गुरुजी આપણે શું ભય? भय था लेकिन उसको कुआं डाल दिया है. आ भय कुआं नाखी दो. જ્યાં સુધી આ ભય વાળી ચીજો પકડી છે ત્યાં દુઃખ જ છે. શરીર તો મરવાનું જ, જીવ વપરાવાનું જ, પૈસા જવાના, ઘર પડવાનું. વિયોગ આદિ દુઃખ ના તે અનુભવ છે. વિયોગ હતું ગયું. એલા લઈને આવ્યો તો શું કરાડે? આયા જબર લાયા નહીં. અંતે ના લઈ જાય. બીજ મિલી બીજ મેં દુઃખ કરે બધાય. બળવામાં લખ્યું છે, આયા જબર લાયા નહીં. અંતે ના લઈ જાય. बीच मिली बीच में के धोखा करे बोलाय. હતું નહીં, લઈને આવ્યો નથી અને જતું રહ્યું. શું તારું ગયું? આના સ્ટેશનેથી ડાકોર ગાડી જાય છે. એ ગાડીના ભક્તાણી રોજ જાય ડાકોર. તે ત્યાંના દિવસ કેટલા ભક્તો ગાડી બેઠેલા ડાકોર જતા હતા. એક ડોસો ડબામ ચડ્યો, મરકતું મોડો પોતે રાજી. અને ખિસ્સામાં આગળ મોડું શું થયું? અને વાંચી ખિસ્સામાં વીછી કડક થયો. મોડું ટેવડું થયું. પેલા પૂછે છે, કાકા શું થયું? પડી ગઈ. શું પડી ગઈ? 100 રૂપિયાની નોટ. પેલા ભક્તો તે કે છે, શું લાયા હતા? શું લઈ ગઈ? શું લાયા હતા ને શું લઈ જવાના? જાણી હતી
પેલા વખત ચડી પડી તો તારા બાપનું શું કરવું? बीच मिली, बीच में गई, धोखा करे बुलाए, चुका चिंता करो, लेना था गई। एवी असंता वाला आ जगत ने एक सत्पुरुष शरण છે। આ જગતમાં સત્પુરુષ હોય કોઈ શરણ નથી। સર્વજ્ઞનો ધર્મ સૂત્ર જાણી, આરાધ પ્રભા પાણી, અનાથ એકાંત સનાથ થશે, એના વિના કોઈને વાયસો। આ દુનિયામાં તમને ચોથું શરણ ધર્મ છે, ગુરુ છે, બાકી બીજું કોઈ શરણ થયું નથી। કારણ બધા ડૂબતો તે કોણ કોને તારે? બધા મરણના મોઢામાં કોણ તમને તારે? વૈરાગ્ય વિવાહ। સાચા પુનઃ શરણે જાઓ। તમારે પૈસા છે, ખરેખર પૈસાની ખપવા આવે, એવા અસાધ્ય રોગ થાય, પૈસા વેચાય ના માટે શું કરવાનું? મારા રાધાની ભાઈબંધી છે ને, રાધા જ મારવો ઉગારવાનો। સિકંદરને ત્યાં શું નતું, જો મરવું પડ્યું, તે લોકો ઉપદેશ થયા માટે ત્યાં ફરમાન કરતો ગયો, હું મરી જાઉં ત્યારે હાથ માર રાખજો અને મારી ઠાઠની વૈદોને કોંદે ચડાવજો, અને આ પૈસા છે તે શેર વચ્ચે હું ઢગલો કરજો। કેટલા પૈસા? વાવનો ડુંગર થાય એટલા પૈસા। અને હકીમો કેવા, અને ભરી બંદૂકે લશ્કર, આટલું લશ્કર હતું છતાં સિકંદર બચ્યો નહીં। આટલું ધન હતું તો પણ જમરાજાને કોઈ પાછું મારી શક્યું નહીં, લોત આપી નહીં। આ વૈદ્યો હતા, વૈદ્યોને કોંધે ચડીને ગયો તો આપણે કોણ? દુનિયામાં કોઈ કોઈનું શરણ, કોઈ કોઈનું નથી, કોઈ કોઈનું નથી। બધા જ મોતના મોઢા કોણ કોને ઉગારે? સર્વજ્ઞનો ધર્મ સૂત્ર જાણી, આરાધ પ્રભાવ પાણી, અનાથ એકાંત સનાથ થશે, એના વિના કોઈને વાયસો છે। મારા બાપા છે ને, મારા ભાઈ છે ને, મારા મામા છે ને, કોઈ કોઈને ઉગારી શકે નહીં। એક છોકરો વાણિયાનો, ગામ વચ્ચે મોટું મકાન, આગળ દુકાન, ઓટલો બેઠેલો। એક સંન્યાસી આવ્યા, બધા પૂછડે, છોકર તમારા માટે નહીં, આ તો મારા માટે છે, મારા બાપા માટે, મારી મા માટે, મારી વહુ માટે, તમને નહીં આપવાનું। અરે તારા બધા કેમ નહીં? મારા બાપ તો મારા ઘર મરી જાય, અને મારી મા તો મોથું ફૂટીને મરી જાય, અને મારી બહેની તો આરફેટ થઈ જાય મારા વગર। એમને માટે છે, તમારા માટે નહીં। સંન્યાસી તેને બોધ આપવો તો તે પ્રેમ કરો। અમુક તારીખે હું તાર ત્યાં આવીશ, મોદો થઈને પડે રહેજે। એ તારીખે તે ટાઈમે મોદો થઈને પડે રહે, બનાવટી મોદો, મોઢે ફેફડો, ઘર મરી જશે આ ઘડીમાં। ઘરનો ભેગા થયો, બાપરે આ જુવાન જો છોકરો મરવા પડ્યો, પાડોશી આવ્યો, છોકરો મરવા પડ્યો, મોદો ના તો બનાવટી મોદો। પછી ભુવા બોલાયા, તે ભુવાને ના ખબર તો બનાવટી મોદો શીખે પકડે। આ હકીમાં જાઓ, દુનિયામાં દવા મારી નથી। પછી વજરે વૈજ્ઞાનિક નાડી ના આવે, બનાવટી મોદો તે
આજુબાજુમાં તો બહુ આવા મરી જવાનું શું કરીશું હવે? એટલે પેલા સંન્યાસી હતા. બોલા શું છે? બોલે છોકરો આમ કાયમ મોદો દેખાવશે, બાકી બધું સાંભળે છે. સંન્યાસી કે છે હજુ છોકરો જીવે એવો છે, પણ એમ કરો ને પેલા પાણી લાવો થોડું, એ પાણી માત્રું જે પીશે તે મરી જે છોકરો ઉભો થઈ જાય. એ બોમ્બ નો કોઈ પીવે? બધા કહેતો ખરા ખરા બચારું મરી જાય પણ કોણ પીવે? પારકું તો કોણ લે? ફરિયાદ કોઈ ના પીતું, ઘરના પીવાનું પછી એની માને આપવા પડે. આ પાણી પીવો, તમારો છોકરો ઉભો થઈ જાય છે, એની માં કે માન નહીં પીવું, ડોહાને આપવા માંડ્યું. ડોહો કે નહીં પીવું, કેમ? મને નમોણો થયો, એ બરોબર કમાતે મારવું, ડોહો ના પીવે. ડોશી ના પીવે, ડોશીના મનમાં મોઢ ઉમર જશે, હું જીવતી જ તો બહુને કોમ કરવા દીધો, પણ ડોહો શું કરવાનું? અને વાતે સાચી, આજે ડોહો નહીં ગમતો, આવું ગમે કે છોકરો ધોવે, ડોહો ધોવાનો એટલે નથી. ડોશી પીતી નહીં, ડોહો પીધો, આમ જ શું કરવા? એની બહુ ના આપવા નહીં પીવું. કેમ? મેં સોના રૂપિયાની 300 અને હાડીઓ વસાવી છે, હું મરી જાઉં, તું મારી શોખ વાપરે, એ ધંધો મને નહીં કરવો, હું મરી જશે, એના વગર ચોટલિયા ઘણા છે. પેલો છોકરો જાણી ગયો આ તો બધું જુઠ્ઠું છે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. અલગ કરતો સાધુ જોડે અસરણ છે, કોઈ કોઈને સલાહ આપી શકે. એવી અસરણતા વાળા આ જગતે સપુરુષ સરળ છે. બાપ જાણે કે છોકરો મરી જાય હું જીવું, છોકરો જાણે કે બાપ મરી જાય હું જીવું. નિયમ બાપ દીકરો થતા હતા. અંધારી ગોળ રાત અને સામેથી વાદ આવે, બાપ વચ્ચે બકરું, આંખો તડકે ને બીક લાગ્યો. એ બાપના માનમાં છોકરો મરી જાય જીવવું, છોકરાના મનમાં બાપ મરી જાય જીવવું, એટલે પાછળ થાય. મિયા વિચાર કર કે છોકરો મને મારો, મિયા યુક્તિ હોતી, સુન બેટા, મેં મારું તે તેરી સગી મારવાડે, અને તું મારે તો પાર્કે ગરકી બેટી નો. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી, કોઈ કોઈનો તાવ લઈ શકે. બહુ તો હેરા ફેરા ખાય, પણ જે પડે તે જ બેઠે. અને ખરી તક આવે ને તે છોકરાને પડી મૂકી નીકળી જાય. કેટલી કે મોટા શેઠ છોકરો ઘરમાં રહી ગયો હોય અને આગ લાગતી હોય તો નીકળી જાય, પછી કોકને માર છોકરો કાઢ જાય 5,000 લે આપે. પણ તું કર નથી, એને વાત તને વાલો નથી. કોઈ કોઈનું નથી. સાચું શરણ કરવું. 11 સત્પુરુષની વાણી વિના કોઈ એ તાપ નેત્ર છેદી શકે નહીં. કોણ? જ્ઞાનીની વાણી કહે છે સકળ જગત હિતકારિણી. આ દુઃખ જ્ઞાનીની વાણી છોડીને છૂટે. જ્ઞાની કશું આપતા નથી, નથી દવા આપતા, નથી ઉત્તર લઈ જતા, નથી ઇન્જેક્શન આપતા. એ જીવો સુખી થવું હોય ઊંધી ચલો માર. આ
વાણીનું એટલું બળ છે જીવ નિર્વાણ. જેના વચન મળે જીવ નિર્વાણ માર્ગને પામે છે. એટલું બળ શેમાં છે? વાણીમાં. હોય. છોકરાઓ રોમું કૂદતા હતા, પણ વચ્ચે નાની કુઈ એમને તો વધારે કૂદે, પણ પેલી કુઈ દેખે તો બીજા કુવા પડી જઈશું. બાજુમાં ડોહલું ગળું એમના બાજુ બોલતો ડોહલો. છોકરો કૂદવા આવે ને તો માર ઠેકડો કૂદી જતો રહ્યો. ઇનામના 10 રૂપિયા હતા. ડોહો કે મને કે બાણનું બાણ મારું હતું. એમ મોક્ષે જવાને જેના વચન મળે જીવ નિર્વાણ માર્ગને પામે છે. જ્ઞાનીના વચન. સત્પુરુષની વાણી વિના કોઈ તાપ તૃષા છેદી શકે નહીં. એમ નિશ્ચય છે. માટે ફરી ફરી તે સત્પુરુષના ચરણનું અમે ધ્યાન સત્પુરુષના ચરણનું. બીજો કોઈ ઉગાર એવો નથી. આ જીવને સંપૂર્ણ રીતે બધું સુખ આપવાનું સમર્થ હતો ગુરુ છે. તમારે શું જોઈએ બધું સુખ તે આપશે. ધર્મને માર્ગે વળ્યા ત્યાંથી પુણ્યના ઢગલા છે. ચક્રવર્તી થાય છે તે પણ પૂરેપૂર્ણ તેનું ફળ છે. કોઈ પણ સાધા એ જ્ઞાનીના વડે છે. એને રસ્તો બતાવ્યા તો સુખી થજો. એ રસ્તે ત્યાં સુખી થયા. અલ્પ શાતાથી પૂર્ણ શાતા સુધીનો સત્સુખના સત્પુરુષ છે. એટલે સત્પુરુષની જરૂર છે. સત્પુરુષ છે ભગવાન. આકાશ વાળો ભગવાન કહેવા નહીં આવે. સત્પુરુષ દુનિયામાં થઈ ગયા છે. એના વચનનું બળ છે. પણ આ તો આ જગતના જળ પદાર્થનું શરણ લે છે. ક્યાંથી સુખી થાય? માર ઘર છે ને, મકાન છે ને, ભાઈ છે ને, બા છે ને, કોઈ કોઈનું નથી રે. કોઈ કોઈનું અનંત સુસંત ચહી દિન રાત્ર રહે તદ ધ્યાન મહી પર શાંતિ અનંત